હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને હમણાં તો સવારનો વ્લોગ ડેઈલી આવા કંઈક વ્યૂથી ચાલુ થાય છે. તો સવારમાં ઢોરાનું બધું કામ ડન કરી આપણે ગયા છીએ વાડીએ. અને આપણા જે ફૂટના 2 કેરા હતા એ નવરા કરીને કાલની 2-3 દિવસ પહેલાં એમાં સાણનું માર્યું હતું ભાઠા ઉપાડવા. તો કોક ભાઠા રહી ગયા હતા ત્યાં અત્યારે આપણે કોદાળીએ કાઢીએ છીએ. એ ભરીને નાખવાના છે નીચે. આ પાળિયામાં થોડાક રહ્યા છે ભરવાના, આ થોડાક ખોદવાના રહ્યા. અને કાલામાં આપણે જોઈ શકો છો એ બધું જે કલર ફેર બતાય ખાતર વેરેલું છે. અને અત્યારમાં આમાં રપટી કાઢવાની છે, એ બધું વીણાઈ જાય એટલે. અને આપણું શીરા સીડ્સના જે 2 પેકેટ છે, SSH 400 અને એક છે 402, તો એ બેનું આજ કામ આમાં લેવાનું છે. તો જોઈએ આગળ એકાદો યુટ્યુબમાં વિડીયો કઈ રીતે એને છાંટે છે કે સોંપે છે કે કઈ રીતે. તો બને જે વ્લોગમાં અંત સુધી. તો મિત્રો આપણે જે 2 બિયારણ હતા, 2ને કેરા થઈ ગયા છે ડન. ને એકને આપણે પગે પગે લીટા પૂર્યા અને એકને છાંટ્યું છે. તો માથે આપણું જે મેન્યુઅલ હાથી રહ્યું ઢાળવાનું, તો એના માટે એક લાકડું ગોતવા આવ્યો છે માથે ભાર રાખવા હાટું. અને નીણ વઢાઈ ગઈ બધી, ઝાર વાટ લીધી, રસકો ઉપર થોડોક હતો એ વાટ લીધો. અને આ નવા કેરામાં શ્રી ગણેશ કરી દીધા આજથી પેલો વાટ. તો એ લાકડું એક ગોતી લઈએ આપણે અને પછી જઈ ઉપર કેરામાં હકાઈ દઈએ, પછી એમાં પાણી જવા દઈએ. ફાઇનલી મિત્રો આપણે આમાં હાથી ફેરવી દીધું છે અવળું આ. અને આ સાઈડમાં જે ઘાસ જેવું છે, આપણે આ ઘાસ જેવું એ સાઈડ વાયુ ઓલું સાઈટું છે. બાકી ઓલામાં જાહેર છે બહુ કાઠાળી થઈ એવી. તો હવે જોઈએ રિઝલ્ટ કેવું થાય છે, કેવું પહેલી વાત તો એ ઉગે છે કે નહીં એ ચેક કરવાનું. કારણ કે આ બિયારણ પેકિંગમાં આવે, જો કે શીરા સીડ્સ એટલે વખણાતું નામ, તોય તે આપણને અંદાજ ન આવે કેમ થાય છે. અને પાણી ચાલુ છે ઘાસમાં, એ હવે 1 કેરો રોશે પી જાય એટલે પછી આમાં આવશે પાણી. તો મિત્રો વાડીનું કામ પતાવી આપણે ગયા હતા દુકાને. અને આ એક મોટર હતી જે ભાઈ બાંધી નાખી છે. બાકી આ જે 2 દિવસ પહેલાં મોટર ફેલ થઈ ગયેલી હતી એને નવી આપી હતી છે. તો બસ આ મોટર ફિટ થાય એટલી વારમાં આપણે એ ભાઈને એનું સ્ટાર્ટર આવ્યું છે રિપેરિંગમાં. જોઈ શકો છો રિલે બળી ગયું છે ને બ્લોક એ તવડા પડી ગયા એટલે બદલવાનો છે. તો નવો બ્લોક અપગ્રેડ કરી નાખી, કીટ નાખી દઈએ. તો કઈ બધી સાફ સફાઈ કરી નાખી છે. એક આ થોડાક ડાઘા રહ્યા છે કાટવાળા પાણીના, તો એ કાલ પોતું કરી નાખીશું. બાકી ખોખા ખાલી મૂકી દીધા છે, બધી વસ્તુ સેટ કરી દીધી છે. લઈ જવાનું છે કા બ્લોક સેટ કોન્ટેક્ટ કિટ વાળો કમ્પ્લેટ. અને બસ હવે થોડી વારમાં થઈ ઘરે. તો ગજી દુકાને પછી આપણે આવી ગયા હતા ઘરે આવ્યો એટલે દોવાય તો બધું ડન હતું. વાળું પાણી કરી લીધું છે, બધા કરી દીધી છે હુકરની નીણ. અને હવે આપણે કરવાની છે સાફ સફાઈ. અને એક કાગળે આડો કરી દીધો, થોડીક ઠંડી છે એટલે. તો આ બધું નાખી દઈએ અને પછી આગળની વાત કરીએ. ગજી સાફ સફાઈ ડન થઈ ગઈ છે. ઢોરા બધા ખાઈ લીધી છે નીણ, થોડી શેક અંકોરી દઈ. બાકી દુકાને બપોરે 2 મોટર હતી, જેમાંથી એકનું રિવાઇન્ડિંગ કર્યું એ, અને એક થઈ ગઈ હતી ફેલ, તો એ આપી દીધી પાછી ખેડૂતને. અને જે ઓલી નવી હતી કાવેરીની એને પંપ સેટિંગ કરી પાણી ભરી દીધું હતું અને ઘરધણી એના લઈ ગયા હતા. તો હવે કાલ ભાઈ જાય છે કેબલનો હાંધો કરવા અને સ્ટાર્ટરને એવું બધું આપ્યું છે તો એ ફિટિંગ કરવા. બાકી તો ત્યાં જઈ અને આપણે એક રિવ્યૂ લેવાનું છે. કારણ કે કાવેરી આપણે પહેલાં મોટર મગાવતા અને ત્યારબાદ કોન્ટેક નહોતો વચ્ચે તો બંધ કરેલું, અને હમણાં પાછું કોન્ટેક મળેલું એટલે આ એક પીસ મગાવ્યું છે. તો ભાઈને કહીશું વિડીયો ઉતારશે કેવું પાણી આવ્યું અને કેવું પરફોર્મન્સ છે એના માટે. તો બસ હવે ત્યારે સૂઈ જઈએ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક નવો મસ્ત મજાનો દિવસ. અને વાગ્યા છે 9:30. ફોરમાં ઢોરાનું બધું કામ પતાવી આપણે ગયા હતા દુકાને. અને દુકાને હાજરમાં કંઈ કામ હતું નહીં, સાફ સફાઈ બાકી હતી બધી ડન કરી અને ઢગલો કર્યો કચરાનો. અને થોડી વારમાં નાખી. બાકી જો કંઈ કામ આવે તો બતાવીશ. બાકી બની રહેજો વ્લોગમાં અંત સુધી.
તો ગઈ આપણે દુકાને થઈ ગયા ઘરે થઈ નાની પાઈ લીધી છે આ પી લે પછી પાડોડીને બધાને કહી દઈશું નીણ કરી અને આપણે જઈશું વાળીએ કારણ કે સવારમાં આપણે જે કાલ નવી મોટર આપી એનો કેબલનો હાંધા કરવા ગયા હતા મારા પપ્પા તો નીણ સવારમાં કંઈ વઢાણી નહોતી અને હું ગયો હતો દુકાને એ માટે તો અત્યારે અડધી કલાક જઈ એટલે આવી જાય કાલ બપોર સુધીની નીણ બધી તો થોડી જ વારમાં જમી કાઢવીને અને જઈશું તો ગઈ આપણે પગી એવા વાળીએ અને જોઈ શકો છો નીણ વાઢી છે આપણે 2 પોળા ધોરિયાની ઉપરથી અહીંથી વાઢી લીધી છે એક અહીંથી વાઢી લીધી છે હવે આ થોડુંક કાચું છે અને રેવા દી નીચેના ધોરિયેથી એક પોળો ઓર વાઢી લીધી અને કાલે આપણે આ પાઈ દીધું હતું લાઈટ આવી એટલે બપોર પછી તો વાટ જોઈએ ને ઉગવાની તો ગઈ આપણે નીણ વાટીને ગાડીએ બાંધી દીધી છે અને જોઈ શકો છો આપણે દાદાના પડામાં નીણ કરવાની છે 5 વીઘાની તો દાંતી ને થાંભલોને કાલે બધું થઈ ગયું હતું અત્યારે રોટાવેટર આવ્યું છે 5 વીઘામાં રોટર મારી અને બિયારણ આવી ગયું છે 4.5 મણ તો આપણે બધી વાત કરીને કરીએ તો ગજી આવીને કરી દીધી છે બધાને નીણ અને આપણે મૂકી દીધી છે નીણ ઊભી હવે એને પુલાના બંધ્યા કાપી નાખશું એટલે ગરમ ન થાય અને ત્યારબાદ જવા દઈએ આપણે ચા પાણી પીને દુકાને મિત્રો ચા પાણી પીને આપણે આવી ગયા હતા દુકાને અને દુકાને આવ્યા ત્યારે આપણે જવાનું તો 2 કટ્ટા ડીએપી લેવા તો લઈ લીધું છે 2 કટ્ટા ઇફકોનું ડીએપી અને આમાં છે 10 કિલો મકાઈ કારણ કે મકાઈ આપણે 2 ફાળિયા વાવી છે એટલે હજાર થઈ જાય તો આગળ થોડી જ વારમાં ઘરે જઈશું દવા ટાણે તો બધું લેતા જઈશું અને જો ટાઈમ રહેશે કાલે સવારમાં બીજું કાંઈ કામ નહીં હોય તો વરાવી દેવાનું છે તો એ તો સાંજે ખબર પડે ટ્રેક્ટરવાળાને કાલે બીજે ક્યાંય જવાનું છે કે નહીં તો ગઈ ભાઈ દુકાને થઈ ગયા હતા આપણે ઘરે આવી અને દોહે થઈ ગઈ લીધી તો આપણે અત્યારે હળું પાણી કરી લીધું છે કહી દીધી છે બધાને હુકલી નીણ અને સાફ સફાઈ સવારમાં કરશું કારણ કે એટલી બધી છે નહીં કંઈ આટલી છે થોડી કાંઈ છે 2 કિલોની બધી થઈ ગઈ છે તો બસ હવે આજના વ્લોગને જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ